મહુવામાં જામ્યો છે વરસાદી માહોલ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ। કોટડા, બગદાણા, સેદરડા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ। ખાસ તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। તો આ તરફ ભાવનગરના તળાજા અને મહુવા વિસ્તારમાં વરસાદી માહોલ છે। દરિયાકાંઠાના ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ। દાઢા, ગોપનાથ, બોરડા, કળસાર, ઊંચા કોટડામાં વરસાદ। વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। વરસાદ સાથે વિઝિબિલિટી પણ ઓછી થઈ। વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ। તો જેસર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન। ડુંગરપુર, માતલપર, સાપરિયાળી, બેડામાં વરસાદ। દેપલા, બીલા, શાંતિનગર અને સરેરામાં પણ વરસાદ નોંધાયો છે। તો આ તરફ ભાવનગરના સિહોરમાં પણ ધોધમાર વરસાદ। ટાણા, વરલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ખેતરમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ। તો અમારા સંવાદદાતા અજીત ગઢવી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અજીત, ભાવનગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। અત્યારે શું સ્થિતિ છે? કયા જિલ્લાઓમાં વરસાદ નોંધાયો? આગમન થઈ ચૂક્યું છે। ભારે પવન સાથે અમુક વિસ્તારની જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં, ભાવનગર શહેરમાં તો અત્યારે વાદળછાયું વાતાવરણ છે, વરસાદ નથી। પરંતુ સિહોર, જેસર અને તળાજા, મહુવા તાલુકાની અંદર જે 4 તાલુકાની વાત કરવામાં આવે તો તેના ગ્રામ્ય વિસ્તારની અંદર ઘણો સારો વરસાદ કહી શકાય અને ખાસ કરીને કમોસમી વરસાદ જો કે આ ગણી શકાય। હજી ચોમાસાનું આગમન નથી થયું ત્યારે આ પ્રકારનો વરસાદ ખેડૂતો માટે બહુ ચિંતાનો વિષય છે। જેસર તાલુકાના ડુંગરપુરથી લઈને અનેક ગ્રામ્ય ગામડાઓ છે તેની અંદર ભારે વરસાદ થઈ ચૂક્યો છે। આ સિવાય વાત કરવામાં આવે સિહોરની તો સિહોરના વરલ, ટાણા જે આજુબાજુના ગામડાઓ છે તેની અંદર પણ સારો વરસાદ થયો છે। તળાજાની અંદર પણ ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થયો છે અને આની નુકસાની ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે। કારણ કે અત્યારે જે ઉનાળુ પાક હોય ખાસ કરીને જે લીલું ઘાસ હોય છે, લીલી કડબ હોય છે તે ખેતરમાં હોય છે। આ સિવાય ડુંગળીના પાકને પણ નુકસાન, એટલે ખેડૂતોને પણ અચાનક અને ચોમાસુની જ્યારે આગમનની તૈયારી છે ત્યારે ખેડૂતો ચોમાસાની તૈયારી કરતા હોય છે ત્યારે આ પ્રકારનો કમોસમી વરસાદને, ભારે વરસાદને, પવન સાથે વરસાદને લઈને ખેડૂતોને ચિંતાનો વિષય ઉભો થયો છે। અમુક થોડા ઘણા અંશે નુકસાનીની પણ વાત છે। ચોક્કસપણે ભારે ગરમીને લઈને લોકોને આંશિક રાહત થઈ છે કારણ કે સમગ્ર જિલ્લામાં, તાલુકામાં, ગામડાઓની અંદર ઠંડક પ્રસરી ગઈ છે। આજુબાજુના વિસ્તારમાં વરસાદને લઈને ગરમીમાં ચોક્કસપણે આંશિક રાહત થઈ છે, પરંતુ ખેડૂતોને નુકસાન થયું છે તે વાત પાક્કી છે। કમોસમી વરસાદ જ ગણી શકાય। હજી ચોમાસાને 20-25 દિવસની વાર છે ત્યારે આ પ્રકારનો વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે। જી બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે પણ ભાવનગરમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ અગાઉની જો વાત કરવામાં આવે તો ભાવનગરના અનેક તાલુકાઓમાં વરસાદ વરસી ગયો છે।